જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છીએ તરબૂચના ખેતર. તરબૂચની સીઝન આવી ગઈ છે તો બધા ચાલો તરબૂચ ખાવા. ચલો તમને બતાવીએ કેવા તરબૂચ છે, શું છે, જોઈએ આપણે. હજુ વાર ચલો છે ફોલો કરીએ તરબૂચ. રેખાને, આપણે રેખા સ્ટારને ફોલો કરીને આપણે તરબૂચના ખેતરમાં આગળ વધીએ. બોલો રેખા, શું કહેશો તમે આ ખેતરમાં તરબૂચના ફાર્મિંગ વિશે? આજે તરબૂચની સીઝન ચાલુ છે. તરબૂચ ખાવા સારું છે, શરીર માટે લોહી વધે શરીરમાં. તમારે આમ થોડું ઓછું થઈ ગયું હોય. મારે ઓછું થઈ ગયું પણ હવે તરબૂચની સીઝન છે. અમારે ઘરના તરબૂચ છે, ઘરનું ખેતર છે એટલે લોહી વધી જશે ખાઈશું એટલે. જુઓ કેવડા મોટા થઈ ગયા છે. હજુ વાર છે, 20 દિવસ પછી થશે. હજુ બરોબર થયા નહીં પણ આ થોડુંક મોટું થઈ ગયું છે. જો પાકું થઈ ગયું હશે તરબૂચ? પાકું કદાચ થઈ જાય પણ અબિયાર તો ના તોડાય. થોડાક 10-15 દિવસ જાય ને 10-15 દિવસમાં તો પછી તરબૂચ વરસાદ પડે તો બગાડ થાય ને. પણ પછી કમ્પ્લીટ થઈ જાય, તાવરા તો થઈ જશે. એકદમ મીઠા હો તરબૂચ. એવું જેને પણ જોવે હોલસેલ ભાવમાં ભરી જજો. હોલસેલ ભાવમાં હે ને? હા, હોલસેલ ભાવમાં ભરી જવાના. અમારે વેચવાના જ છે બધા. એવું સાથે તુવેરું પણ વાવી છે. જો હા, આ તુવેરનો છોડ છે, દેશી તુવેરું. જો ગાઈસ કેટલો મસ્ત ફાર્મિંગનો નજારો દેખાય છે. બહુ તરબૂચ આવે હા. કેટલા બધા તરબૂચ છે જુઓ. જોરદાર તરબૂચ બી જોરદાર આવી ગયા છે. થોડાક દિવસમાં પાકી જશે. હવે થોડા દિવસમાં તરબૂચ પાકી જશે. આપણને તો ખબર પડતી નહીં ક્યારે પાકશે. પાકી જશે. મારા પપ્પા કહેતા હતા 20 દિવસમાં પાકી જશે. અડધા તો પાકી ગયા છે ને. આજે કેવડા મોટું છે. એ પાકું હશે નહીં કે ના હોય પાકું? હશે જ પાકું. બહુ મોટા છે. આ બાજુ બધા નાના છે પણ અમુક અતિશય મોટા થઈ ગયા ને. જો આ તો કેવડું મોટું છે. તરબૂચ મોટા થઈ ગયા છે. એને જોવું હોય પાકું જોવું તો આમ ખખડાઈને માણસો જોવે તો કઈ રીતે જોવાનું? પાકું છે આપણને ના ખબર પડે ને. તમને ખબર ના પડે એમ ને? આમાં તો પેલા મોટા લોકો હોય ને એમને ખબર પડે. આપણને તો ખાવાની ખબર પડે. તરબૂચ ખાવી એટલે એકદમ મીઠો રસ આવતો હોય ને. હા, કઈ પણ કાંટા વગર જ તરી રહેવું. આ બી તરબૂચ બહુ મોટું છે. મોટા ભાગના તો થઈ ગયા હે બધા, કોક જ બાકી છે હવે. ફૂલ સ્ટોક થઈ જાય એટલે ભરી લેવાના. ફૂલ સ્ટોક માટે ટ્રેક્ટરની લારી બી તમે અહીંયા જ રાખી છે નહીં? તો રાતે સુવા માટે? સુવા માટે. હા 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 હા. આ કોઈ ઢોરા આવે ને ગાયું. ગાયો આવે, ભૂંડિયા આવે. એ બધું બગાડ કરે ને એટલા માટે. તુવેર વાવી છે, તરબૂચ થયા છે. આગળ ખેતર કપાસ થયો છે, જીરું કરશું. ખેતર જ રહી જવાય કા. ખેતર જેવી મજા નહીં, શું કેવું? વાત સાચી. જો કેવડા મોટા તરબૂચ છે બધા. અંદર જવા એવું નહીં, બીક લાગે એવું કંઈક હોય તો. અત્યારે વરસાદની અને સિઝન ચાલે આજે છે પાછું તો ના આના અંદર પાચન કશું નહીં બી, એટલે હા, દવા આપવો નીકળે. આના અંદર કશું બી હોઈ શકે. આજે ખબર છે તમને નાગ પાચમ છે? શું જુઓ? આ તરબૂચ પાકું હશે. કયું? મને એવી થોડી થોડી ખબર પડે. ના રે અત્યારે તો ના. ઓલું કેવું ઊભું છે આમ જો. આ કેવી રીતના ઊભું છે? કેવી રીતના આવ્યું આમ જો. પાડી દેશું આને આડું આમ. એમ તો ઘણા બધા મોટા થઈ ગયા છે પણ પેલા ઉદઘાટન આપણે નહીં કરવું.
આ પેલું તરબૂચ લાગે છે. મોટું બધું જો છે ને મોટું બધું. શું કેવું તમારું તરબૂચ માટે? બસ અમને તો હવે ખાવાની ઈચ્છા થઈ તો ખાઈ નાખીએ તરબૂચ. તમારે તો ખાવાની બહુ ઈચ્છા થઈ હશે. તરબૂચ જોઈને મોઢામાં પાણી આવી ગયું હવે તો. મીઠો મીઠો રસ હમ આવે ને તરબૂચનું જ્યુસ કાઢીને પીવા થાય. તો તમને કેવા લાગ્યા અમારા ખેતરના તરબૂચ? જો સારા લાગ્યા હોય તો અમારે રેખા સ્ટાર સ્ટુડિયો યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. જય માતાજી. જય માતાજી.